હેલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના મારા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. જો અત્યારે રેડી થઈ ગયા છીએ, નહીં લીધું, કપડાં પણ ધોઈ દીધા. ના તો રવિવાર એટલે છોકરો ઘરે હી તો નહીં ધોઈને રેડી થઈને હવે બનાવવાનું છે જમવાનું. તો બ્લોગમાં બનાવી દીધું ગાઈસ. ચલો દાળ બનાવી દઈએ જમવાનું. આજ તો રવિવાર એટલે બનાવવાની છે દાલ બાટી. બધી તૈયારીઓ કરી દીધી છે. ચલો તો બ્લોગમાં બને રહો. જો ગાઈસ, દાળ તો બાફી દીધી છે અને હવે બનાવવાની છે મારા બાટી. દાળ બાફીને જ મૂકીશું પહેલથી. નવો બનાવવાની છે બાટી. ચલો ગાઈસ આવી જાઓ જાંબુ ખાવા માટે. ચલો ગાઈસ આવી જાઓ જાંબુ ખાવા માટે. જો બતાવું તમને અમારા જોબુ ક્યાં વળગઈ. જો ગાઈસ ક્યાં વળગ્યા છે જાંબુ. આ છે અમારો જાંબુડો. અડધો મરચ કાપી નાખજો. અડધો મરચ કાપી નાખ્યો ને તો બહુ જ વળગ્યું જાંબુ. હાલે વળગ્યા છે. જો ખાતું નહીં એમાં તો કોઈને બધું ધરવાનો જાંબુ. જો આ સવા નીચેનું લચારો તમે જોઈ શકો છો ગાઈસ. જો સામે તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન. સામે તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન. ઝૂમ કરો રેલવે સ્ટેશન સામે તમે જોઈ શકો છો. મારા ઘરના સામે જ છે રેલવે સ્ટેશન. ચલો ગાઈસ, તો બ્લોકમાં બન્યા રહો. આજ તો બનાવવાની છે દાલ બાટી. તો દાલ તો બાફીને મૂકી દીધી છે અને હવે બનાવીએ બાટી. ચલો તો મારા બ્લોકમાં બન્યા રહેજો ગાઈસ. જો એસી ચાલુ કરી દીધું છે, ગરમી લાગે છે. ચલો તો હવે બનાવી દઈએ. જો ગાઈસ, દાલ બાટી માટે પાટા બનાવી કાઢ્યા છે. નાના કરવાના છે હવે ફ્રાય. જો ગાઈસ, બાટી મારી ફ્રાય થાય છે અત્યારે. તમે જોઈ શકો છો ગાઈસ, બાટી ફ્રાય થાય છે. દાળ વઘારી દીધી છે. ફ્રાય થવા દો કાઢી. જો ગાઈસ, મસ્ત દાળ વઘારી દીધી છે. એક સાઈડ દાળ વઘારી છે અને એક સાઈડ બને છે મારી બાટી. જો ગાઈસ, મસ્ત બનાવી કાઢી છે બાટી અને દાળ. દાળ એન્ડ બાટી જો રેડી થઈ ગઈ છે ને હવે જમી લઈએ બધા જોડે. ચલો ગાઈસ, અત્યારે દાલ બાટી રેડી થઈ ગઈ છે. હું કાઢી દીધી છે ખાવા માટે. જો ખાવા માટે દાલ બાટી છાશ જોડે છે મસ્ત. જો ઘરનું બનાવી દઉં, ઘરે જ બનાવી દઉં ને મલાઈનું. જો મસ્ત રાખીને ખાઈએ તો બહુ મસ્ત લાગે. દાલ બાટી બનાવીએ તો દાળમાં નાખીને ખાવાનું બહુ મસ્ત લાગે. ઘી. ચલો તો ગાઈસ ખાઈ લઈએ. અત્યારે કાઢી દીધું છે દાલ બાટી. ચલો તો અત્યારે બેસી ગયા જમવા માટે. જમી લઈએ. મસ્ત બનાવી છે દાલ બાટી. ઘી રહેવું લેજો તમે. હા, જો ઘરનું મસ્ત હો ઘી. હેલો ગાઈ, જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. જો લેવાના છે બધા કપડાં. સુકાઈ જાય બહુ તડકો છે. કપડાં બધા સુકાઈ જાય. જમી લીધું, વાસણ પણ કરી દીધા. તડકો બહુ જ છે. કપડાં બધા લઈ લઈએ. જો વાસણ પણ થઈ ગયું. નવો કપડાં લઈ સૂઈ જઈએ થોડી વાર માટે. ચલો મૂકી દઈએ કપડાં. હવે આપણે સૂઈ જવાનું થોડી વાર માટે. ચલો ગાઈસ, અત્યારે હવે ફ્રી થઈ ગઈશું. વાગ્યા છે ઘડિયાળનો 3 અને હવે ફ્રી થઈ ગઈશું. શ્લોક તો સૂઈ ગયા અમારે વહેલા. જો શ્લોકમાં સૂઈ ગયા. હા, મેં એસી ચાલુ કરી દીધું છે. ચલો હવે થોડી વાર માટે હું પણ સૂઈ જાઉં. હવે સાંજે. હેલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સાંજ પડી ગઈ છે અને ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈને હવે જો તૈયાર થઈ ગયા છે. અને અત્યારે જઈએ છીએ સધીમાના દર્શન કરવા. આજે છે રવિવાર. તો બ્લોકમાં બન્યા રહેજો સધીમાના.
દર્શન કરાવું તમને. ચલો ત્યાં જઈએ. જો સાંજનો નજારો તમે જોઈ શકો છો ગાઈસ. ચલો તો ગાઈસ બ્લોકમાં બને રહેજો. હવે જઈએ જ છે. ચલો ગાઈસ અત્યારે નીકળ્યા છીએ ઘરેથી. જઈ રહ્યા છીએ સતીમાના દર્શન કરવા. તો બ્લોકમાં બને રહેજો. જવું ડોલી સતીના દર્શન કરવા માટે. હા જો નજીક જ છે, અમારા ઘરના નજીક જ છે રેલવે સ્ટેશન. ચલો તો બ્લોકમાં બને રહેજો. હવે નીકળ્યા છીએ સતીમાના દર્શન કરવા માટે. અમે નદીએ જો આસો અમારા સિદ્ધપુરની સરસ્વતી આસોમાં સિદ્ધપુરની સરસ્વતી નદી. અહીંયા મેળો અત્યારે જઈ રહ્યા છીએ સતીમાએ દર્શન કરવા. જો મારા ભાઈ પણ જોઈ સતીમાએ દર્શન કરવા. એટલે દર રવિવાર જોઈ સતીમાના દર્શન કરવા માટે. અત્યારે મેં આવી ગયા છીએ નદી જોડે. સાંજનો નજારો તમે જોઈ શકો છો ગાઈસ. આરતી ચાલુ છે જો સામે. જો કોમ ચાલુ છે અમારી નદીમાં. જો ગાઈસ આ સમા સિદ્ધપુરની સરસ્વતી નદી તમે જોઈ શકો છો ગાઈસ. અત્યારે મેં આવી ગયા છીએ ફૂલનો ચુંદડીના શ્લોકની બાબરીના બાલ હજી પડ્યા હતા. તમે અત્યારે આવી ગયા છીએ નદીમાં પધરાવા માટે. બ્લોકમાં બન્યા રહેજો. પધરાઈ પછી જઈએ છીએ સતીમાએ દર્શન કરવા માટે. ડોલી હોય ભીરે બેટા. શ્લોક ને મોમાં પધરાવી. રવિવાર એટલે જો ટ્રાફિક જામ. ચલો ગાઈસ તો બ્લોકમાં બન્યા રહેજો. હવે જઈએ છીએ સતીમાએ દર્શન કરવા. વાલકેશ્વર માતાજી મંદિર. સામે દેખાય છે વાલકેશ્વર મહાદેવનું મંદિર. ચલો ગાઈસ અત્યારે નીકળ્યા છીએ સતીમાના મંદિરે. જઈ રહ્યા છીએ તો બ્લોકમાં બન્યા રહેજો. જો અંધારું થઈ ગયું. પણ થઈ ગયો. ચલો બ્લોકમાં બન્યા રહેજો. આવી જશે નજીક
દર રવિવારે આવી જ છીએ સતીમાના મંદિરે દર્શન કરવા. ફર્સ્ટ ટાઈમ જઉં છું સતીમાના મંદિરે દર્શન કરવા માટે. ચલો દર્શન કરાવી દો. ફર્સ્ટ ટાઈમ ડોલી પણ જાય છે અમારા સતીમાના મંદિરે દર્શન કરવા. આવી જ ગઈ છું. જો ગાઈસ અત્યારે મેં આવી ગયા છીએ સધીમાના મંદિરે દર્શન કરવા. જો આવશો ગેટ મેં ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ સધીમાના દર્શન કરવા. ગાઈસ અત્યારે આવી ગયા છીએ અમે સધીમાના મંદિરે. તમે જોઈ શકો છો આ સધીમાન મંદિરની ધજા છે. તો બ્લોકમાં બન્યા રહો, દર્શન કરાવું તમે ચલો ગાઈસ તો દર્શન તો કરી દીધા ને હવે જઈએ છીએ ઘરે. મસ્ત સતીમાના દર્શન કરી દીધા. જો મારા ભાઈ આવી ગયા હતા દર્શન કરવા. અહીંયા નખાઈ જવું શ્લોક ને પિયુષભાઈ જોઈ એક્ટિવા લઈ. હું જોઉં છું મારા ભાઈના અંગાત, શ્લોકના મોમાના અંગાત. હાથીને જોજો, ધીમે ધીમે આવો માં છેડે ને છેડે. પણ ધીમે ચલાવવાનું. જો ડોલી મોમા ચલાવી બાઈક. ચલો બાઈક પર જતા રહીએ ઘરે. હાય ગાઈ, જય માતાજી. જો સધીમાં જઈને હાલ જ ઘરે આવી ગયા છીએ અને વિડીયોનો એન્ડ આપો તો એટલે બ્લોગ ચાલુ કરીશ. તો ચલો તો ગાઈસ બ્લોગનો આટલાથી એન્ડ આપી દઈએ, કેમ કે બ્લોગ બહુ જ મોટો થઈ જશે એટલા માટે. તો સારું લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.